રાહ દે આગળ. રુદાભાઈ ની મોજ હા. હારે હારે જ હલાવો. જી તમારું નામ છે? મારું નામ મેટાળિયા ધ્રુવીન છે. હું લાયન્સ સ્કેટિંગ ક્લબમાં આસિસ્ટન્ટ કોચ તરીકે ફરજ બજાવું છું. અમે ભાવનગરથી લઈને દ્વારકા સુધીની યાત્રા કરી રહ્યા છીએ અને આજે અમારા યાત્રાનો 3જો દિવસ છે. અમે તો અત્યારે જામનગર પહોંચ્યા છીએ. અમારે 420 કિલોમીટર કાપવાનું છે અને અમે અત્યારે રાધે સ્કેટિંગ જ્યાં ચાલી રહ્યું છે ત્યાં અમે અત્યારે પહોંચ્યા છીએ. અને અમારી આ યાત્રાની પાછળનો હેતુ એ છે કે નાના બાળકોથી માંડીને મોટા જે મોબાઈલની પાછળ બન્યા રહે છે જેમથી મોબાઈલથી દૂર રહે અને વ્યસન મુક્ત બને. અને અમારી સાથે 5 વર્ષથી માંડીને 17 વર્ષના બાળકો છે. 17 થી 20 છોકરાઓ અમારી સાથે છે. તો દ્વારકાધીશની જય. હું પ્રણવ અંધારિયા, લાયન્સ સ્કેટિંગ ક્લબ ભાવનગર. તારીખ 25 ડિસેમ્બર 2025ના રોજ ભાવનગર ખાતેથી નીલમબાગ સર્કલથી અમારા નેક નામદાર યુવરાજસિંહના હસ્તે આ બાળકોએ સ્કેટિંગ યાત્રા સ્ટાર્ટ કરેલ છે. આ સ્કેટિંગ યાત્રા ટોટલ 425 કિલોમીટરની છે. આ યાત્રામાં ટોટલ 21 બાળકોએ ભાગ લીધેલ છે અને એના વાલીઓ પણ આ યાત્રામાં ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. એ સિવાય અમે ભાવનગરથી રાજકોટથી જામનગર અત્યારે પહોંચ્યા છે અને આગળ દ્વારકા જઈ રહ્યા છે. ત્યારે તમામ જનતાનો, તમામ આમ લોકોનો બધાનો ખૂબ સપોર્ટ રહ્યો છે. પ્રેસ, મીડિયા, પોલીસ તંત્ર તમામે અમારો ખૂબ સપોર્ટ કર્યો છે. હા, અમારો આ યાત્રાનો ખૂબ જે મુખ્ય ઉદ્દેશ છે બાળકો મોબાઈલથી દૂર રહે અને સ્પોર્ટ્સ અને સામાજિક ક્ષેત્રે જાગૃતિ મેળવે. જી, અમે ડેલી 100 થી 120 કિલોમીટરની યાત્રા કરીએ છીએ અને અમને આજ સુધી ભગવાનની આશીર્વાદથી અને બધાના સપોર્ટથી કોઈ તકલીફ હાલ સુધી આવેલ નથી. હા હા. જય દ્વારકા. Thank you.